જામનગર में परम पूज्य जिग्नेश दादानी श्रीमद भागवत कथा तारीख 23 ऑक्टोबर 2025 થી 29 ઓક્ટોબર 2025 સુધી થઈ રહી છે। એટલે કે ભાઈ બીજથી જલારામ જયંતિ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહના યજમાન અને મુખ્ય આયોજક એવા જય હરિ ડેવલપર્સના ઓનર જયંતિભાઈ ફલિયા પરિવાર છે। આજે સવારે શ્રીમદ ભાગવત સપ્તાહની માહિતી આપવા માટે ફલિયા પરિવાર તરફથી એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં જયંતિભાઈ ફલિયાએ જણાવ્યું હતું કે આ શ્રીમદ ભાગવત કથા જામનગરના સરુ સેક્શન રોડ ઉપર આવેલ પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં ગોલ્ડન સિટી રોડ ઉપર શિવધામના નામથી એક મોટું પરિસર બનાવવામાં આવેલ છે। આ પરિસરમાં દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત પરમ પૂજ્ય જિગ્નેશ દાદા વ્યાસપીઠ ઉપર બિરાજી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે। આ શ્રીમદ ભાગવત સપ્તાહ તારીખ 23ના ભાઈબીજથી શરૂ થશે। આ શ્રીમદ ભાગવત સપ્તાહનો સમય બપોરના 3 થી સાંજના 7 સુધીનો રહેશે। શ્રીમદ ભાગવત સપ્તાહના વિરામ બાદ સાંજના 7 વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કરેલ છે। આ કથાનું રસપાન અને મહાપ્રસાદ લાભ લેવા માટે જામનગરની ધર્મપ્રેમી જનતાને ફલિયા પરિવાર ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે। આ ભાગવત કથાનું એક સાથે હજારો લોકો રસપાન કરી શકે તે માટે એક વિશાળ ડોમ બનાવવામાં આવેલો છે, તેમજ પાર્કિંગની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે। વધુમાં જયંતિભાઈ ફલિયાએ ઉમેર્યું હતું કે અમારા પરિવારના પિતૃના મોક્ષાર્થે આ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। આ શ્રીમદ ભાગવત કથાના નગરજનો સાક્ષી બની રહે તે માટે સૌ નગરજનોને અમારું હૃદયપૂર્વકનું નિમંત્રણ પાઠવીએ છીએ। આ ભાગવત કથામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે અમારા બંને દીકરા જય અને હિતેશ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। આ ઉપરાંત શ્રીમદ ભાગવત કથાને સફળ બનાવવા માટે અમારા સગા સંબંધીઓ અને શુભેચ્છક મિત્રોનો પૂરો સહકાર મળી રહ્યો છે। આજની પ્રેસ કોન્ફરન્સમાં જયંતિભાઈ ફલિયા, જય ફલિયા, હિતેશ ફલિયા, પરેશ ફલિયા, અશોકભાઈ જોબનપુત્રા, બાદલભાઈ રાજાણી, રાજુભાઈ મારફતિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ શ્રીમદ ભાગવત સપ્તાહના મુખ્ય યજમાન જયંતિભાઈ ફલિયા તથા તેમના બંને જ્યેષ્ઠ પુત્રો જય ફલિયા અને હિતેશ ફલિયાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન ભાગવત કથાનો વિચાર ક્યાંથી આવ્યો અને ભાગવત કથામાં તમોને સમાજમાંથી કેવો સહકાર મળી રહ્યો છે તેવી પ્રશ્નોત્તરી જયેશભાઈ રૂપારેલિયા તરફથી કરવામાં આવી હતી। આ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે। જામનગરમાં પરમ પૂજ્ય વિશ્વવિખ્યાત એવા જિગ્નેશ દાદાની ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે અને ખાસ કરીને તારીખ 23-10થી લઈ અને ભાઈબીજના શુભ દિવસથી આ ભાગવત સપ્તાહનો શુભારંભ થશે અને પૂર્ણાવતિની વાત છે તો 29 તારીખે પૂર્ણાવતિ થશે અને ખાસ કરીને જલારામ જયંતિના એક પાવન પ્રસંગે પણ આ એક પૂર્ણાવતિ થશે। અને ખાસ કરીને જે પ્રમાણે આયોજક છે એવા ફલિયા પરિવાર આયોજક છે અને ખાસ કરીને જય હરિ ડેવલપર્સના જે ઓનર છે એવા જયંતિભાઈ ફલિયાના માર્ગદર્શન હેઠળ એટલે કે એના યજમાન પદે આ ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે। આજે વાત એ બની હતી કે પત્રકારોને આ બાબતની એક માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ ભાગવત સપ્તાહનું તમે લોકો બધા લોકો એડ્રેસ લખી લેજો, કારણ કે આ ભાગવત સપ્તાહમાં તમને બધાને આમંત્રણ દેવા માટે આ ન્યૂઝ બનાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને શિવધામ પટેલવાડી સરુ સેક્શન રોડ ગોલ્ડન સિટી રોડ જે આવે છે શિવધામ બનાવવામાં આવ્યું છે। એક લગભગ અત્યારે 90% સુધીની કામગીરી પૂરી થઈ ગઈ છે। 23 તારીખથી લગભગ આ મોટું આયોજન એટલે કે 3 વાગ્યાથી લઈ અને સાંજના 7 વાગે બપોર પછીનો પીરિયડ રાખ્યો, દરેક લોકોને અનુકૂળતા રહી અને 7 વાગ્યા પછી ભાગવત સપ્તાહને જેવી વિરામ થશે એટલે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો આપણી સાથે જયંતિભાઈ ફલિયા જોડાયેલ છે। આપણે જયંતિભાઈ ફલિયાને પૂછશું કે જયંતિભાઈ, જે પ્રમાણે તમારું આયોજન છે ખરેખર મોટા ફલક ઉપર મોટો ખર્ચો પણ થવાનો છે, તો આ બધો વિચાર આવ્યો ક્યાંથી? અમે સોમનાથ ગયા હતા ને સપ્તાહ સાંભળવા, એટલે આ અમને મારા દાદાએ દીધેલી સોમનાથ દાદાએ આ સપ્તાહ ત્યાં હાથથી સાંભળી હતી અને અમારા ઘરવાળા પુષ્પાબેન જયંતિભાઈ ફલિયા એ કાયમ માટે 108 આટા ફરે અને ભાગવત ભગવાન પાસે પોથી પગે લાગે અને ભગવાન કે અમારી તેવડ નથી કે અમે આ કરી શકીએ, તમે જો પધારશો તો અને તમે અમને સાથ સહકાર અને હાથે હાથથી મહાદેવ પાસે આ માંગેલું છે અને આ મહાદેવને ભાગવત ભગવાને સાથે રહી અને અમને સપ્તાહ આપી છે। અમેરિકનવાળાની સપ્તાહ હતી અમારા જૈના સસરાના ગ્રુપની, એ અમે હાથે હાથથી સાંભળીને ભગવાન પાસે હાથ જોડીને પ્રાર્થના કરી। ઘણો ટાઈમ આ બધી ઈચ્છા બધી થાય પણ પાર પાડવી તો ભગવાનના હાથમાં, આપણા હાથમાં નથી। એટલે ભગવાન પાસે હાથ જોડી અને પ્રાર્થના માંગી કે હે ભગવાન, આ તમે પધારશો અને તમે આ બધું કરાવશો તો થશે, અમારામાં તેવડ નથી, અમે કાંઈ કરી નહીં શકીએ અને જે વસ્તુ જ્યાં સમય પડે ત્યારે તમે પ્રભુ અમારી પાસે આવી ઊભા રહી અને બધાય માણસોને અમારી સમાજ બીજી સમાજ તમામ બધા અમને ભગવાન તમે બધાને પ્રેરિત કરજો અને બધા સાથ સહકાર દઈએ। ખાસ કરીને આ જે સંકલ્પ કર્યો તો એને કેટલો સમય થયો, કેટલા સમયની અંદર આ તમને ફળ મળી? આ ફળ અમે 2 મહિનામાં તૈયાર કર્યું અને એને આમ ઘરેથી અમારા
કીધું કે એક અમારી આ જૈન ઓનું નામ એકતા છે. એકતા એ કે તું હાલના આપણા પપ્પા પાસે જાય. જો કદાચ કે હું કે પપ્પાને એમ કહું અને પપ્પા ના પાડી દે તોય મારું દુઃખ થાય. અને પપ્પા તો આજે આપણે ઉઠીને સવારમાં હાલને આપણે વાત કરી દઈ. મેં કીધું કરી નાખો, સારું, બહુ સારું કામ. પછી દીકરાને બોલાવ્યો તો કરી નાખે. પપ્પા તમારી બધાની ઈચ્છા છે ને મા બાપની, તો બધી મારી ઈચ્છા જ છે બસ. ખાસ કરીને તમારા જે બંને દીકરા છે હિતેશ અને જયભાઈ, આ બંને લોકો શ્રવણ જેવા છે, એટલે એને તમારી જે વાત હતી તાત્કાલિક વધાવી અને તાત્કાલિક અમલમાં મૂકી દીધી. છેલ્લા 1-1.5 મહિનાથી બિઝનેસ પણ ચેન છોડી દીધો છે. આ છોડી દીધો છે. 1-1.5 મહિના બિઝનેસ છોડી દીધો છે. નાનકડો દીકરો એટલો જ મારો સરસ છે. આ દીકરા સંસ્કાર ભગવાને સરસ આપ્યા છે કે કોઈ મારું ઉલ્લંઘન ન કરે કે તમે આમ આ નથી કરવું એમ નથી કીધું કોઈ દી જિંદગીમાં નહીં. 2 દીકરા છે, 2 દીકરીઓ છે, પણ બધા એકદમ રાજી થઈને રહીએ છીએ. મારી જન્મભૂમિ નાણપુર, ત્યાં મૂળ અમે નાણપુરના. મારી જન્મભૂમિ છે નાણપુરની છે. ત્યાં ખેતી કરેલી છે મેં. આંબાનો બગીચો કરેલો છે. આજની તારીખે જમીન છે, અમારી ખેતીની જમીન છે. અને મા બાપ બધા મારા બાપા બા એ બધા અહીંયા જે ગામડે જ અહીંયા એનું બધું ક્રિયા બધી અહીંયા ગામડામાં થઈ છે બધી. ખાસ કરીને તમે જામનગરના તમામ નગરજનોને મહાપ્રસાદ માટે પણ આમંત્રણ આપ્યું છે કે એ પણ એક મોટી વિશેષતા છે. આ મહાપ્રસાદ આજે આયોજન અમે તો શું આપ્યું કે ભગવાને બધાને અપાયું છે. બધું મહાપ્રસાદ ભગવાને એવી પ્રેરણા કરી કે આ કર. પછી હું એમ કહું ને રાતે હું ને તો એમ કહું છું હે ભગવાન, નરસિંહ મહેતાના મામેરા પૂર્યા, નરસિંહ મહેતાના બાપનું હરાજ કર્યો. 52 વખત નરસિંહ મહેતાએ 52 વખત ભગવાનને હેઠે ઉતાર્યા છે. એ તાકાત ભગવાન નરસિંહ મહેતાની હતી. એમ કહું હું નરસિંહ મહેતાને કહું, ભગવાનને કહું, હે મારા નાથ, હે મારા વાલા, જેમ નરસિંહની લાજ રાખે એમ જંતિયાની લાજ રાખજે. આ રીતે તમને કહ્યું તમારા જે મુરબ્બી છે જે સ્વર્ગવાસ થઈ ગયા છે કે પિતૃ દેવતાજી છે એવા નાથાભાઈ નારાયણભાઈ ફલિયા અને જશોદાભાઈ નારાયણભાઈ ફલિયા, તો એ પણ તમારા ઉપર એટલી બધી કૃપા કરશે કે પ્રસન્ન થશે, એ પણ રાજી થતા હશે આ તમારા આયોજનથી? હા તો થાય જ ને. મા બાપ તો કેવા રાજી થાય, બધા મા બાપ પિતૃ આપણા બધા રાજી થાય. આજે આપણે પિતૃ છે બધા રાજી થાય, મા બાપ રાજી થાય. કરીને જે પ્રમાણે તમે જામનગરના નગરજનોને તમારી ભાષામાં એક આમંત્રણ આપો જેથી કરીને એ લોકોને એમ લાગે કે જે મુખ્ય યજમાન છે જયંતિભાઈ ફલિયા એ અમને આમંત્રણ આપે છે, કારણ કે બધી જગ્યાએ આપણે કાર્ડ કંકોત્રી દેવામાં નથી પહોંચી શકવાના. તો તમે જામનગરના તમામ નગરજનોને અમારા માધ્યમથી આમંત્રણ આપો જેથી કરીને એ લોકોને ઘરનો પ્રસંગ લાગે, કારણ કે ભાઈ બીજના શુભ દિવસથી શરૂ થવાનો છે અને દિવાળીના દિવસોમાં રજા પણ છે. એટલે બધાને જામનગરને બધાને આમંત્રણ આપે છે. તમારા સ્વમુખે આ જે ટીવી જોવે છે એ લોકોને આમંત્રણ આપો જેથી કરીને એ લોકોને ઘરનું આમંત્રણ લાગે. આ બધા જે જો લાઈ જોજો, આવી શકે તો આ જરૂર પધારજો. બધાય બેવાની વ્યવસ્થા, મહાપ્રસાદની વ્યવસ્થા પ્રભુ બધી આ ઈચ્છાથી થાય છે. અહીંયા અમે તત્પર બધા માણસો રાખેલા છે સેવા કરવા માટે. બધાનું જે અમારી વિધિ થાય વ્યવસ્થા થાય બધી કમ્પ્લીટ કરી આપશે. ખાસ કરીને જે તમે જે વક્તા લઈ આવ્યા છે એ પણ વિશ્વવિખ્યાત એટલે જિજ્ઞેશ દાદાને તમે લઈ આવ્યા છો રાધે રાધેને, તો એ પણ એક તમારો બેડો પાર થઈ ગયો એવું લાગે છે, કારણ કે આ જે લોકો એને પણ આકર્ષણને કારણે તમે એની જે સ્પષ્ટ વક્તા છે તો એ પણ લગભગ લોકો આનો લાભ લેવા પણ પ્રયત્ન કરશે. કરે છે. આ પણ બધા લોકોને બહુ ઈચ્છા છે. જિજ્ઞેશ દાદાને બહુ ચાહક છે. અને એને જિજ્ઞેશ દાદાએ જઈને કીધું કે જય આવો. અમે ગયા હતા ને પહેલાં રાજકોટ, તો કે તને કેટલા વર્ષ થયા? તો કે મને 36. તો જય તું મને 36 વર્ષ થયા છે. મને પોતાને 36 વર્ષ થયા છે, તને 36 વર્ષ થયા. પણ જય કે તમે એક સાંભળી લે કે જે માણસ મૂર્તિઓ વાંય કરે, ઓલી વાંય કરે, પણ તું જે જીવતા સપ્તાહ કરસ ને, તું તને ધન્યવાદના પાત્ર છો. તું ધન્યવાદના પાત્ર છો જય. માણસ તો મરી ગયા પછી બધા કરતા હોય, પણ તારા મા બાપ જીવે છે અને આ ઉંમરની મારે તારી નાની ઉંમરની અંદર ત્યાં આટલું કામ મોટું હાથમાં લઈ લીધું, પણ તું ધન્યવાદ તો તું તમારું કુટુંબ બીજા ત્રીજા કોઈ કામ ભેગા છે કોઈ? તો ના, મારે અને મારા પપ્પા અને મારો ભાઈ અમે 3 ભેરા છે બસ. અમારે સપ્તાહ અમારે જ કરવી છે. ભગવાનની ઈચ્છાથી થાય છે બધું. બધાનો સાથ સહકારથી, બધાના મા બાપના, બધાના પિતૃના પુણ્ય, મા બાપના પુણ્ય અને ભગવાનની મોટી કૃપા અશ્વિન એનાથી આ કાર્ય થઈ રહ્યું છે. આ રીતે તમે જોયું કે આ જયંતિભાઈ ફલિયા હતા,
એક વરિષ્ઠ આગેવાન છે અને ખાસ કરીને સિનિયર સિટીઝન છે, પણ એને કુટુંબ ભાવના જે છે એ પણ કલ્પના બહારની છે. તમે જોયું એક એક વાત એની પાસે ઘણું શીખવાનું છે. જય હરિ ડેવલપર્સના એ ઓનર છે, ધંધો તો બિઝનેસ પાણી તો બહુ દિલથી કરી લીધા છે અને ઉપરવાળાની કૃપા છે. તો આપણી સાથે હિતેશભાઈ ફલિયા એમના પુત્ર છે, એ પણ એક મેં કીધું ને કે સંસ્કારી હોય છે. આ બંને ભાઈઓ જે છે એ એટલા બધા મધર ફાધરની જે વાત આવી એ તાત્કાલિક એને ઉપાડી લીધી છે અને આવડું મોટું ફલક ઉપર એ જિજ્ઞેશ દાદાની ભાગવત કથાનું આયોજન કરી રહ્યા છે. તો આપણી સાથે હિતેશભાઈ જોડાયેલા છે. હિતેશભાઈ, તમે પણ આવું સપનું જોયું હતું તમે કે આ રીતે જિજ્ઞેશ દાદાની તમારા ઘર આંગણે આવી ભાગવત સપ્તાહનું તમે પોતે આયોજક છે, યજમાન તરીકે તમે આ ભાગવત કથા કરી શકશો? ના, અમે આ વસ્તુનું સપનું જોયેલું નહોતું આવી રીતના, પણ મારા મમ્મી પપ્પાની ઈચ્છા, વડીલોની ઈચ્છા અને મેન સાચું કહું તો મારા મોટા ભાઈની હિંમત, આ બધી વસ્તુના હિસાબે અમે લોકો આ વસ્તુ કરી શક્યા. અને ના, ઘરમાં બધા રાજી હતા, પણ અમે આ વસ્તુ કરી શકશી એવી નહોતી ખબર. પણ બાકી તો ઉપરવાળાની ઈચ્છા, બાકી બધાય તો અને બાકી શું છે કે આ બધી વસ્તુઓ કરી શકીએ અને અમને ભગવાન આના માટે પ્રેરણા આપે, બસ એનાથી વધારે તો બીજું શું હોય. તમે જોયું કે એકબીજાને જસ નથી લેતા, એકબીજાને કહેવાય ને કે આ રીતે આગળ કરે છે. એમના મોટા ભાઈ જયભાઈને એને દાખલા આપ્યો છે. એટલે રામ ને લક્ષ્મણની જોડી છે અને બંને ભાઈઓ એકબીજાના બિઝનેસમાં તો એક્ટિવ છે જ, બિઝનેસમાં નંબર 1 છે જ, પણ આવા સામાજિક કાર્યક્રમમાં જ્યારે પૈસા વાપરવાની વાત આવે ત્યારે પણ ખંભે ખંભા મિલાવીને એ લોકો એક્ટિવ છે. ખાસ કરીને આજે પત્રકાર પરિષદ બોલાવી, એમાં લગભગ સારી માહિતી આપવામાં આવી છે. આપણી પાસે જયભાઈ પણ જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે જયભાઈ, તમારું જે આયોજન છે, તમે જે આપણે 2-3 દિવસ પહેલાં પણ આપણે આ રીતે તમારો ઇન્ટરવ્યુ લીધેલો છે, પણ હવે આ ધારો કે એ વાતને 4-5 દિવસ થઈ ગયા છે, તો એ 4-5 દિવસમાં તમને તમારો જે આત્મવિશ્વાસ છે, કોન્ફિડન્સ છે, એ કેવો વધી રહ્યો છે? ખાસ કરીને સૌથી પહેલાં તો ત્યારે આપણે મળ્યા ત્યારે ઘણું કામ બાકી હતું. આજે લગભગ અમે 80-90% લગભગ કામે પહોંચી ગયા છે અને અત્યારે અમે કોન્ફિડન્સ પૂરેપૂરો છે કે આપણે વાંધો નથી, બધા જ કામ અને બધી સારી રીતે પતી ગયા છે અમારા કામ. અને જિજ્ઞેશ દાદાની ભાગવત કથા આવવાથી તમારો જે પરિવારમાં છે એ મેં જોયું છે આજે તમારો ઉત્સાહ કહેવાય ને કે અકલ્પનીય છે. અત્યારે અકલ્પનીય છે. સાચી વાત છે, બહુ સાચી વાત છે. મારા ઘરે મમ્મી પપ્પા, મમ્મી જોવો તમે, બધા એક અલગ જ માહોલમાં છે. મારા છોકરાઓ છે, 4 છોકરાઓ છે અમારે, શ્લોક, શિવ, સોરા, કબીર, બધા અલગ જ માહોલમાં છે બધા. અને અમારા ઘરમાં આખો દી અત્યારે જિજ્ઞેશ દાદાના ભજન જ ચાલુ, અને લગભગ 4-5 મહિનાથી ચાલુ છે. તે તમારો જે સંકલ્પ છે એ પૂરો થવા જઈ રહ્યો છે, તમારો જે કોન્ફિડન્સ વધ્યો છે એને કારણે તમને એક ભગવાનની પણ એક શક્તિ મળે છે, તમારો પૂરો ભાવ જોડાયેલો છે. એટલે બાકી આ વસ્તુ શક્ય નથી. ખરેખર ભગવાનની બહુ મોટી શક્તિ મળેલી છે. નકર આ કાર્ય અમારે કોઈની તાકાત નથી કે અમે આ કાર્ય આવડું મોટું પૂરું કરી શકીએ. અને મારા ઘરમાં ભાઈ, હિતેશભાઈ, મારા પપ્પા, મમ્મી, બધાનો, મારી વાઈફ, હિતેશની વાઈફ ભાવનાબેન, એટલો બધો સપોર્ટ. જે પ્રમાણે તમારા દિવસો પસાર થાય છે એમ તમારા સારા લોકો તમારા સંપર્કમાં આવતા જાય અને ભાગવત કથા વિશે કહેવાય કે જે જરૂર પડે એ કહેજો, એવું પણ કહેતા હશે લોકો? હા, ઘણા લોકોનો સપોર્ટ માટે ફોન આવે છે, સ્વયંસેવકોના પણ એટલા ફોન આવે છે કે આપણે અકલ્પનીય છે કે જે અમે વિચાર્યું પણ નહોતું કે અમને આટલો બધો સપોર્ટ મળશે. અમારી સમાજ કયો, પર સમાજ કયો, બધી સમાજોમાંથી એટલા ફોન આવી રહ્યા છે કે ભાઈ અમને અમારા કોઈ પણ કામ માટે અમને ફોન કરો, અમને સંપર્ક કરો, અને એ લોકો સામેથી અહીંયા આવી પણ રહ્યા છે. ખાસ કરીને તમારો ભાનુશાળી સમાજમાંથી તમે આવો છો, ભાનુશાળી સમાજનો પણ સુપર તમને રિસ્પોન્સ મળે છે. એમાં એક જાતનો ખુશીનો માહોલ છે. જેવી ખબર પડી કે ફલિયા પરિવાર ભાગવત કરે છે એટલે એનો પણ ઉત્સાહ વધી ગયો છે, બહુ જ વધી ગયો છે. અમારા ભાનુશાળી સમાજમાં પહેલાં તો અમારા ભાઈ પ્રવીણભાઈ, સંજયભાઈ બધા અહીંયા જ છે, પરેશભાઈ, એ બધા અહીંયા જ છે. એ લોકો તો લગભગ 2 મહિનાથી મારી સાથે જોડાયેલા છે. અને અમારા ભાનુશાળી સમાજમાં બી એટલો ઉત્સાહ છે કે એ લોકોના બી એટલા ફોન આવી રહ્યા છે કે આપણે આમ અકલ્પનીય છે. તમે જે કીધું એ જ શબ્દ કે અકલ્પનીય છે કે અમને આટલા બધા ફોન આવશે, અમને પણ આટલી તાકાત ભગવાનની મહેરબાની કહેવાય કે ભાઈ અમને આટલું બધું આવી રીતે મળે છે, સપોર્ટ મળે છે. તમે જોયું કે આ ફલિયા પરિવારના બંને પુત્રો હતા અને ખાસ કરીને જયંતિભાઈ ફલિયા પણ આપણી સાથે જોડાયેલા હતા. એટલે આ રીતે તમે જોયું કે ભાગવત કથા કરવાથી શું થાય. પહેલી વખત તો આવું બધું જ્યારે આયોજન કરવાનો વિચાર આવે ને ત્યારે પણ આપણો શરીર છે ને ધ્રુજી જાય, કારણ કે આ બધી વ્યવસ્થા કરવી, આ બધી જેણી વાતની હેન્ડલ કેસ કરવો, કથા સાંભળવા આવશે કે નહીં એક મોટો પ્રશ્ન જ થતો હોય. પણ જેવી તમે આ વાત હાથ ઉપર લ્યો છો, જેમ તમારો વાત બનતી જાય, જેમ સમય નજીક આવતો જાય, એમ ભાગવત કથામાં કૃષ્ણ ભગવાનની પણ આ ભાગવત કથામાં હાજરી હોય છે. એટલે લગભગ આ ફલિયા પરિવારનો એટલો બધો કોન્ફિડન્સ વધી ગયો છે. એટલે બધી રીતે બજેટ પણ આમાં થોડોક વધે, પણ એનો કોન્ફિડન્સ હોય, વાત હોય, એટલે એ કથા સફળ થશે નક્કી છે. પણ આ રીતે જે ફલિયા પરિવારે તમને એક દિલથી આમંત્રણ આપ્યું છે, આ કથાનો શ્રવણનો લગભગ લોકો લાભ લે એવી પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ આપને વિનંતી કરે છે. જામનગરના ફલિયા પરિવાર દ્વારા યોજાઈ રહેલ પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાની શ્રીમદ ભાગવત કથાની સમગ્ર હાલારની ધર્મપ્રેમી જનતાને પૂરતી માહિતી મળી રહે તે માટે ફલિયા પરિવાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું.
જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા આયોજક ટીમને વિશેષ રીતે મુલાકાત લેવામાં આવી હતી, પરંતુ સમયના અભાવને કારણે અમે આ મુલાકાત આવતીકાલના જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરીશું, જેની તમામ દર્શકોએ નોંધ લેવા જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.